We can go ahead. દીપકાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ દાદાજી. અરે જય સચ્ચિદાનંદ. આટલું સરસ. તમે તો બહુ સારા દેખાવ છો. સારી સાહિત્ય. અમે દેખાઈએ છીએ. અરે વાહ, બધાને દેખાયા ને તમે જ ના દેખાયા દીપકાનંદ સ્વામીજી? કારણ કે બહુ તમારી અંદર છું એટલે દેખાતો નથી. કશો વાંધો નહીં, અંદરથી બહાર ના નીકળવા દેશો. ચોક્કસ દાદાજી. હા, તો હવે ચાલુ કરીએ. હા દાદાજી, યસ. આપણે હોલમાં છીએ આજે ગુરુ પૂર્ણિમાના. તો આજે બધા હોલમાં પહેલાં મહાત્માઓને તમે સેકન્ડ મેસેજ મોકલ્યો. પહેલો JSS યુથ શિબિરનો હતો, ઇંગ્લિશ ગુજરાતીનો. મેસેજ નંબર 2 શિકાગો ગુરુ પૂર્ણિમા ઇન ગુજરાતી. એના બદલે હું જરાક થોડું કહી દઉં. એમાં શિકાગોના સર્વે મહાત્માઓ એ બહુ જ ભાવના કરી છે કે અમે આપ સર્વની સાથે ત્યાં આગળ આ ગુરુ પૂર્ણિમાના 4 દિવસમાં હાજર રહેવાની હૃદયથી ભાવભર્યું આમંત્રણ આપતા જણાવીએ છીએ કે આપના ખૂબ ખૂબ આશીર્વાદ આપો. શિકાગોના મહાત્માઓને, અમેરિકાના મહાત્માઓ અને બધા મહાત્માઓ એકત્રિત થયા છે. સર્વે મહાત્માઓ આપ પૂજ્ય શ્રી આપતપુત્રની નિશ્રામાં આજે અદ્ભુત ગુરુ પૂર્ણિમાનો દિવ્ય અવસર ઉજવી રહ્યા છો. એમાં જરૂર અમે હાજર છીએ. ગુરુ પૂર્ણિમાનો અવસર આવો ચેતનવંતો હોય ને હાજર ના હોઈએ એ તો બની શકે જ નહીં અમારાથી. એટલે છીએ જ અમે હાજર, જરૂર છીએ, આપની સાથે જ છીએ. અને એટલા માટે તમે જે પ્રાર્થના કરો છો કે દાદાજીએ આપને જે પ્રેમ આપ્યો છે અને આપે અમને આપ્યો છે, એ અમે બધા સૌ એક થઈને અને સત્સંગમાં બધાને આજે મુક્તિના માર્ગમાં અમારી જાગૃતિના પ્રમાણો વધે અને સ્વપર કલ્યાણકથી અમે સહજ નિમિત્ત બની શકીએ એવી શક્તિ માગી છે. તે જરૂર અમારી ખૂબ ખૂબ અમારા એમાં આશીર્વાદ છે. અને આ પ્રગટ દેહથી જે શક્તિનો સ્ત્રોત પ્રવાહિત થઈ રહ્યો છે તેના માટે તમારે લૂંટાય એટલી લૂંટી શકો. અને અમે સદા સર્વદા એના માટે ખુલ્લા ઉઘાડા જ છીએ, તમારા સર્વ માટે અને બીજા બધા જ માટે છીએ તેમ. પણ બધા એક થઈને આપે કહ્યું એમાં બહુ સમજવા જેવું છે. કારણ કે દાદા ભગવાને અને વિતરાગ પુરુષોએ સમજાવ્યું છે તેમ મુક્તિના માર્ગે જીવો માટે જે નજીકના મુક્તિ માર્ગી જીવો છે, અત્યંત નજીક સમય પ્રમાણથી, અર્થાત ભવના સંક્ષેપિતાના કારણે એવા બધા મુક્તિ માર્ગ પામેલા મુક્તિ માર્ગીઓ આસન્ન ભવ્ય જીવો કહેવાય છે બધા. એમને માટે એકામત બહુ મોટી વસ્તુ છે. એ દાદા ભગવાને વિતરાગ પુરુષે સમજાવ્યો છે. તે વિતરાગોનો વિતરાગો બહુ બૃહદ સંખ્યામાં તો હોય નહીં, પણ જ્યારે હોય ત્યારે જે સંખ્યામાં હોય તે. અને જ્ઞાની પુરુષ એમાં સંખ્યાનો પ્રશ્ન જ આવતો નથી. કારણ કે જ્ઞાની પુરુષનું હોવું એક અને અનન્યપણે હોય છે. અને જ્યારે વિતરાગો પુરુષોની હાજરી યથાર્થ વિતરાગ સ્વરૂપે નથી હોતી, ત્યારે એ જ્ઞાની પુરુષની હાજરી હોય છે. અને એ તો આશ્ચર્યકારી એકને અનન્ય સ્વરૂપે, બહુ અદ્ભુત સ્વરૂપે હોય છે. એ આ 5મા આરાની હાજરી દાદા ભગવાનની આપણા બધા સમક્ષ. અને એ દાદા ભગવાન આપણા સર્વમાં બિરાજેલા છે, આપણો અનુભવ. એટલે વિતરાગોનો મત, અર્થાત
દાદા ભગવાન વિતરાગનો મત આપણા માટે, આ પંચમકારમાં આપણા માટે એ આપણો મત. મન વાણીને કાયાના બધા વ્યવહારોની વિવિધતાઓમાં પણ નિર્ણય નિશ્ચયથી કેવળ મત સ્વરૂપે હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપે એક દાદા ભગવાનનો વિતરાગ મત, એ જ આત્મા મત. મહાત્માઓ બધા અનન્ય છે, એક છે, પણ અનન્ય સ્વરૂપે આવું એક મતે હોય ત્યારે જ આપણે એક થઈ શકીએ. એક એ અદ્ભુત સ્વભાવ ભાવથી છે એકમતપણું. અને અનન્ય અનેક જાતોમાં અને અનેક પ્રકારની વિવિધતાઓમાં આપણે અલગ અલગ પડે છીએ. એમાં એ વિતરાગ પુરુષોને આજના કાળમાં દાદા ભગવાને આપણને સમજાવ્યું છે તેમ પૂતગલ એક સ્વભાવી છે, એ અર્થથી છે. વિવિધતાના ડિસ્ચાર્જ ભાવોથી આપણા બધાના પૂતગલો છે, છતાં પણ એ વિવિધતામાં પણ પૂતગલ સ્વભાવી એકતા છે. એ આપણે સમજવાનું છે, તો આપણને કોઈ જગ્યાએ ભેદ નહીં પડે. આ ખાસ સમજી લેજો. અને જાગૃતિના પ્રમાણ તમારા ખૂબ વધશે. મારા ખૂબ આશીર્વાદ છે આપ સૌને. હવે આપણે આપ જો સૌ રજા આપો, સંજીવભાઈ, જ્યોતિબેન, પ્રદીપભાઈ, ઉષાબેન, કંચનભાઈ, નીલાબેન, મહેન્દ્રભાઈ, ભારતીબેન અને ઓલ મહાત્માઓ ઓફ શિકાગો, વસંતભાઈ, તરુલતાબેન, મગનભાઈ, અંબાબેન, શૈલેષભાઈ, વિદ્યાબેન, પ્રવીણભાઈ, નિમીબેન, એન્ડ ઓલ મહાત્માસ ઓફ USA, આપતપુત્રા સ્વામી મહેન્દ્રાનંદજી, સ્વામી જયમેશાનંદજી, સ્વામી મિનેશાનંદજી એન્ડ સ્વામી દીપિકાનંદજી. આપ સૌની રજાથી અમે હવે અમારી પાસે જે થોડા પ્રશ્નો આવે છે એનો આપણે સત્સંગ કરી લઈએ. ઓમ નમો દાદા ભગવાન વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. વાત્સલ્યમૂર્તિ પ્રગટ શિવ કલ્યાણ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી કરુણ દાદાજીને ત્રિકાળ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. દાદાજી અહીં બધા મહાત્માઓ ગુરુ પૂર્ણિમા માટે ભેગા થયા છે અને નીચે બધા પ્રશ્નો માટે પ્રાર્થના ખુલાસા માટે કરે છે. પ્રશ્ન પહેલું, ડૉક્ટર ઉપતલ દિનેશ પટેલ. He is a practicing doctor now, I hope. તો હવે આ પ્રશ્નોને એનો સત્સંગ તો ગુજરાતીમાં જ કરીશું ને દીપાકાનંદ સ્વામીજી, કે ઇંગ્લિશ? ગુજરાતી ઓર ઇંગ્લિશ? એવરીબડી સાંભળો છો? એવરીબડી લિસન્સ? વોટ લેંગ્વેજ વુડ યુ લાઈક? Thank you very much. First question, Dr. ઉપતલ દિનેશ પટેલ. દાદાશ્રીના જ્ઞાનને 100% સમજવા માટે ગુજરાતી જાણવું જરૂરી છે અને હું રોજ શીખવાની શક્તિ માગું છું. મારા પોતાના અંતરાયો કેવી રીતે તોડવાના? ઉપતલ, તું રોજ શીખવાની શક્તિ માગું છું. તને 100% સમજાઈ ગયું છે કે ગુજરાતી જાણવું આ અક્રમ વિજ્ઞાન સમજવા માટે અત્યંત જરૂરી છે અને એના માટે જે અંતરાયો છે આપણે નહીં જાણવા સ્વરૂપ અને સમજવા સ્વરૂપ માટેના, એ કેવી રીતે તોડવા? અંતરાયો છે જ નહીં. અબતલ, એક જ અંતરાય છે કે અબતલ જો 100% આટલું સુંદર સમજ્યો છે અને રોજ શક્તિ માટે માગે છે એટલે કે એ પ્રાર્થના કરે છે. એટલું રાખજે. તું પ્રાર્થના કરવામાં તું તારા પૂરા હૃદયથી અને ઉપયોગથી એમાં છું અને શક્તિ માટે તું પ્રાર્થના કરું છું કે જે આ ગુજરાતી જાણવું છે બહુ સારી રીતે સમજાય. હું સમજી રહ્યો છું
અને એમાં બિલકુલ મને બધી રીતે સમજાય, ટેકનિકલી પણ સમજાઈ શકાય કે જેથી આખું અક્રમ વિજ્ઞાન મને સમજાઈ જાય. તો આ રીતે આ તારા પાક્કા નોન મૂવેબલ નિશ્ચયથી એ જરૂર તારા અંતરાયો તને ક્યાંય પણ એમાં નહીં આવે, વચમાં કોઈ પણ અંતરાય નહીં રહે ત્યાં આગળ, અને તને બહુ સારી રીતે આવડી જશે. બીજો પ્રશ્ન, નિશાબેન વડોદરિયા, ફ્લોરિડા. સમભાવ અને વિતરાગતામાં શું ફેર તે સમજાવવાની કૃપા કરશો જી. સમભાવ એ વિતરાગતાના અંશો છે અને વિતરાગતા એનું પરિણામ છે. એટલે સમભાવ આપણને આજ્ઞા ધર્મથી જ અંદર સહેજા સહેજ પ્રગટ થતો જતો જાય, અને એ સંભાવને કારણે આપણને વ્યવહારની બધી અવસ્થાઓમાં, બધા જ વ્યવહારોમાં, આપણને ગમતા ના ગમતા બધા જ વ્યવહારોમાં ક્યાંય પણ અભિપ્રાય રહિતપણે ન હોતા, એ બંનેના કોઈ પણ પક્ષ કરીને ન હોતા ઉદાસીનપણે રહીશું, અને ઉદાસીનતાના ભાવ આપણને વિતરાગતા ખુલ્લી કરે. આવો એનો ફેર છે. એટલે આપણા ઉદાસીન પરિણામો ભજવાવે. આ આજ્ઞાધર્મનું આપણું કમાણી છે આપણી. નિશાબેન, એટલે આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ, એમાં આ સંભાવ આપણને પછી જેટલી વ્યવહારમાં સાહજિકતા પ્રમાણે બધા વ્યવહારોમાં હોવાપણું થતું જતું જાય, મન વચન કાયાથી જેટલા અંશે થયું એ બધો સંભાવ આપણો પ્રગટ થયો, પ્રત્યક્ષ થયો કહેવાય. અને એમાં આપણને ઉદાસીનતા વર્તાતી જતી જાય, અને એમાં વિતરાગતાના અંશો ખુલ્લા થતા જાય બધા. રસિકભાઈ કાંતિલાલ પટેલ, ડેટ્રોઇટ. રસિકભાઈ વાલાભાઈ, આપના પૂતગલને પરમાણુ અસર કરે તે કેવી રીતે? આજે જ્યારે આપણો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય ત્યારે શું આ પરમાણુની અસર આપણા ઉપર થાય? શું આ પરમાણુની અસર આપણા ઉપર ના થાય એવું બની શકે? આપણા પૂતગલને પરમાણુ અસર કરે તે કેવી રીતે? રસિકભાઈ, આ પરમાણુની ભાષા જે કહો છો તે આમ પૂતગલ પરમાણુઓ એવી રીતે જ વપરાય. પૂતગલ પણ પરમાણુઓ સ્વરૂપો હોય છે. પરમાણુની ભાષા વિતરાગોની ભાષામાં સમયવર્તી પરમાણુ તત્વ માટે વપરાય છે. એટલે પરમાણુ શબ્દ પરમાણુ માટે જ હોય છે. સંભળાય છે રસિકભાઈ? સંભળાય છે? હવે આપણા પૂતગલને આપણી અંદર મનવાણી અને કાયાની ટેવોને તેનો સ્વભાવ હું જાણું છું, એવી રીતે આપણે આપણા મનવાણી કાયાના ટેવોના સ્વભાવને જાણીએ છીએ. એટલે આપણે આપણા પૂતગલને અને પૂતગલ પરમાણુને જાણીએ છીએ, અને આપણા સ્વસ્વભાવને પણ જાણીએ છીએ, કારણ કે આપણે સ્વ પર પ્રકાશક શુદ્ધાત્મા છીએ. આ પૂતગલ પરમાણુઓમાં આ પ્રકાશ હોય જ નહીં. આ પૂતગલ પરમાણુમાં કહીએ કે મન વચન કાયામાં મન કહ્યું એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આખું આવી ગયું, અંતઃકરણ, અને એમાં મહાત્માઓ માટે ખાસ કરીને બુદ્ધિ આવી. અને બુદ્ધિ એ બીજું કશું જ નથી પણ પરપ્રકાશ છે, પણ સ્વયં પ્રકાશ નથી, પરથી પ્રકાશિત પરપ્રકાશ છે. એટલે આપણે પરમ સ્વ માનેલું એવા આપણે માન્યતા સ્વરૂપ રહેલા તે આજે ડિસ્ચાર્જ થઈ રહેલું છે. અને એમાં પણ આપણે કોઈ પણ પ્રકારે
એની અસરમાં ના આવીએ પણ એ અસર આપણને તમને તો રસિકભાઈ બહુ સારું રહે છે, ઘણું સારું રહે છે, કારણ કે તમે બહુ અદ્ભુત કૃપાને પણ પ્રાપ્ત થયા છો. દાદા ભગવાનની છેલ્લા વર્ષોમાં, અંતિમ બધા ઘણા વર્ષોમાં ઘણી સારી સેવાનો અવસર મળ્યો છે. સેવાનું ફળ તો બહુ સુંદર હોય છે બધાને, પરંતુ દ્રષ્ટિફળ બહુ અદ્ભુત હોય છે. તો તમને એ દ્રષ્ટિફળ પણ એટલું મળ્યું છે જરૂર. આ બહુ મોટી વાત છે. સેવા ફળમાં આપણો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય ત્યારે એ સેવા ફળના પરિણામોમાં આપણને અસર સ્વરૂપ ના થઈ શકીએ એવી રીતે રહી શકાય એવું છે. નહીં તો સેવાના સ્વાદ ચખાઈ જાય છે, એવું બની શકે છે. એટલે શું આ પરમાણુ આપણા પર અસર થાય બની શકે? તો કે પૂરી એમાં સંભાવના છે. અને આમાં દાદા ભગવાનની ચેતવણીઓ છે જ, બધી જ રીતે છે. એમાં વાણી સ્વરૂપમાં છે, વાણીથી બોલાતી વાણી સ્વરૂપથી છે. અને એટલા માટે કહ્યું કે વાણી એ ટેપ રેકોર્ડ છે. મહાત્માઓ માટે બહુ સારો મોટો અનુભવ છે. અનુભવના પગરાણ અહીંથી જ મંડાય છે. વાણી એ ટેપ રેકોર્ડ છે ત્યાંથી. રસિકભાઈ આગળ જવું? રસિકભાઈ સંભળાય છે? તમને સંતોષ છે? ઓકે, આગળ. ધ્રુવી ભૂપેન્દ્ર દેસાઈ. મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે, તે અનુભવમાં કેવી રીતે વર્તાય? મારું સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધ છે, તે અનુભવમાં દ્રવ્ય ગુણ અવસ્થાથી દાદા ભગવાનનું જે સંપૂર્ણ સ્વરૂપનું અને સર્વાંગ સ્વરૂપનું અનુભવ પ્રમાણ છે, જ્ઞાની પુરુષનું જે સંપૂર્ણ અને સર્વાંગ સ્વરૂપ અનુભવ પ્રમાણ છે, જોવા જાણવા સ્વરૂપે, તેમાં જેટલા આપણે પ્રવિષ્ટમાન થઈએ તેટલા પ્રમાણમાં સમજાતું જાય. ધ્રુવી દ્રવ્ય ગુણ અવસ્થાથી દાદા ભગવાન વિતરાગ પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે, તો નિર્ણય નિશ્ચય થયો છે. દ્રવ્ય ગુણ અવસ્થાથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું તો છે, પણ એ ભેદ વિજ્ઞાનના અનુભવ, જ્ઞાની પુરુષના ભેદ વિજ્ઞાન સ્વરૂપ પ્રયોગાત્મક છે. એટલે આપણી નિશ્ચય વ્યવહાર ચરણવિધિ આમાં ઉપયોગપૂર્વક જે ઉપયોગમાં વ્યવહારની શુદ્ધિ પ્રમાણમાં એ શુદ્ધ ઉપયોગપૂર્વક એ વિધિ જેમ જેમ થતી જતી જાય તેમ તેમ આ તમને બનતું જતું જશે, એ તમે જ અનુભવશો. આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિનું એટલું અદ્ભુત મહત્વ છે. એ શબ્દો નથી, એ ઉપયોગપૂર્વક આપણું આજ્ઞા ધર્મથી અને આજ્ઞા ધર્મના તપ સ્વરૂપથી દ્રવ્ય ગુણ અવસ્થાની શુદ્ધતા આપણા અનુભવ પ્રમાણમાં આવતી જાય એના માટે છે. ધ્રુવી બરોબર? હું આગળ જાઉં. શર્મિષ્ઠાબેન કીર્તિભાઈ પટેલ, શિકાગો, ઇલિનોઇસ. મને રાગ દ્વેષ વિષય કશાય કપટ અને મોહ કેવી રીતે થાય અને જાય કેવી રીતે તે સમજાવશો જી? શર્મિષ્ઠાબેન, તમે કીર્તિભાઈ સાહેબનું નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ મેળવી લો અને તમારા બાળકોનું નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ મેળવી લો. બધા તમારા વ્યવહારોમાં તેટલા પ્રમાણમાં રાગ દ્વેષ વિષય કશાય કપટ બધું મોહ બધું ઓછું થતું જતું જશે. અને તમે તમારી અંદર થી
તમારા જ મન વચન કાયાથી તમારાથી જ તમે પ્રમાણિત થાવ, નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટથી, તમારા વ્યવહારોની અવસ્થાઓથી, ત્યારે તમે એમાં પૂરેપૂરા જશે અને મુક્ત થશો. શર્મિષ્ઠાબેન બરોબર છે? સમજાય? દીપકાનંદ સ્વામીજી હા દાદાજી. કૃપા કરો. આગળ જવું? હા દાદા. આગળનો ક્વેશ્ચન. આમ તો ઘરે બહુ દૂરમાં બોલું. વાલા હર્ષિલાબેન અમીન, સાન ફ્રાન્સિસ્કો. દાદા ભગવાન પ્રત્યે નિષ્ઠા ભક્તિ કેવી હોવી જોઈએ? દાદા ભગવાન પ્રત્યે નિષ્ઠા ભક્તિ જેવી આપણે મન વચન કાયાના દેહના પ્રમાણથી આપણે પોતે છીએ, સાથે સાથે એ આપણા મન વચન કાયાના વ્યવહારિક સંબંધોના પ્રમાણોથી બધા સાથે છીએ, અને ઘરમાં નજીકથી બધા છીએ અને બધા સાથે છીએ. સત્સંગમાં શાખા સંઘના સંઘ વ્યવહારમાં અને સંઘ મહાત્માઓ સાથે પણ અને સંઘ બહાર પણ, એમાં એ બધા સંબંધોમાં હોવા છતાં પણ ક્યાંય નથી એવા દાદા ભગવાન, અને એમના માટે આપણે એમના એકને અનન્યપણા માટે જે આપણું એમના પ્રતિ આપણને એક અને અનન્યપણું રહે, એ આપણી એમની નિષ્ઠા ભક્તિ. શ્વાસે શ્વાસે રહેવું ઘટે, અસ્ખલિત, અવિચલિત, સંપૂર્ણ, એક અને અનન્ય. અને કોઈને આપણે કહીએ તો કે નથી એવું તો કહી શકીએ જ નહીં આપણે, પણ નિષ્ઠા બહુ મોટો શબ્દ છે. આ નિષ્ઠા શબ્દમાં એક વ્યવહારથી દ્રષ્ટાંત જોઈએ તો ગૌતમ સ્વામીની મહાવીર ભગવાન જે અગ્નિ હતી, આપ જાણો છો. હનુમાનજીની રામ પ્રતિ હતી, આપ જાણો છો. એ વાત છે. નિષ્ઠા બહુ સમજવા જેવી વાત છે. આગળ જઈએ કે દીપકાનંદજી? નેક આમ તો નવીન બન્યા તે જ કામ નથી. 2 હાથથી કે 4 હાથથી? આગળનો પ્રશ્ન. શારદાબેન ધીરુભાઈ પટેલ, કેલિફોર્નિયા. આ ભોગભૂમિ અને ગાળવતા ખૂબ જ છે. 25 વર્ષ થયા છતાં પ્રતિક્રમણ થઈ શકતા નથી. તો કેવો પુરુષાર્થ હોવો ઘટે? આ જ્ઞાનની ગંભીરતા સમજાતી નથી. અમારા માજી અને સાસુ 105 વર્ષે મારી માફી માગ કરતા હતા, તો કેવી દશા હતી? શારદાબેન, વ્યવહારથી તો તમે તમારા સાસુ જે તમારા માજી હતા એમની સાથે તમારું હોવાપણું અને આટલો બધો સમય સુંદર ગયો એમની સેવામાં, એમાં તમારી ધીરુભાઈની ને તમારા પરિવારની બહુ સુંદર પુણ્યાઈ હતી. એ પુણ્યાઈનું કારણ એ માજી હતા. અને માજીના કારણે તે પુણ્ય તમારીનો લાભ તમને મળ્યો. તેનું મૂળ કારણ દાદા ભગવાન હતા. દાદા ભગવાન હતા. અને એ બધામાં દાદા ભગવાનનો રાજીપો તો નહીં પૂરેપૂરો,
પરંતુ કૃપા પૂરેપૂરી એમની પર વરસી ગઈ હતી. માજી રાજીપો કૃપા સમજે ના સમજે વાત તો જુદી રહી, પણ તેના પછીનું સ્ટેજ કરુણાનું આવે તે પણ એટલી જ વરસી છે જબરજસ્ત. આ માજીનું બહુ, હું તો સતત એ માજીને બહુ જોયા કર્યા છે મેં, ખૂબ ખૂબ. એ માજી અમારાથી જરા પણ, કારણ કે જે દાદા ભગવાનના આવું પામ્યા છે એ માજી અદ્ભુત હતા, અને અમારે એમની જોડે એટલું બધું એકતાર હતો. અને માજીનો અનુભવ છે. અમારા મનરબા પૂછો, મનરબા શું કહો છો? મનરબા બરોબર કહે છે, સાક્ષી પુરાવે છે. શારદાબેન સાંભળે છે કે અવાજ નથી આવતો? અવાજ નથી આવતો. હા કે ના? હા, એટલે ભોગભૂમિ કહીએ છીએ એ શબ્દ આપણને નથી હોતો, પણ આ ગારવતા શબ્દ સમજવા જેવો છે. ગારવતા એટલે બીજું કશું જ નથી. અહીંયા આપણે પ્રમાદના અર્થમાં આ શબ્દ સમજવાનો છે. અર્થાત આપણે અભેદ વિજ્ઞાનના સંદર્ભો અને એના પરમાર્થ એ શુદ્ધ સ્તુતિના ભજના સ્વરૂપના સંદર્ભમાં આપણે રોજના ખોરાક સ્વરૂપે આપણે ભજ્યા નથી. દાદા ભગવાનને એમની પ્રત્યક્ષતા અને પ્રાગટ્ય એ આપણે આવી રીતે ભજ્યું નથી. આપણે મન વાણી કાયા સ્વરૂપ દેહથી દેહ સ્વરૂપ બધી અવસ્થાઓને તો બધું જોવાય, અનુભવાય. તેમાં સાથે સાથે અરૂપી એવી દશા, શબ્દાતીત એવી દશા, મન વાણીને કાયાથી સંપૂર્ણ પર અનુભવ પ્રમાણથી એવી દશા કેમ કરીને સમજાશે? તે ભજના બહુ જરૂર છે. કારણ કે આ પાંચમા આરાના મન વાણીને કાયા અને એની ચિકાસો એ આપણને ગારવતા તો એટલી બધી ન હોય, પરંતુ ગર્વ રસ ચખાડે જરૂર. અને ગર્વ રસમાં જે ખરે છે તેમાં પાછો રસ, ગર્વ રસ થોડો હોય ત્યારે પ્રતિક્રમણ કરવાનું ચૂકાવડાવે. અને અહીંયા આગળ તમે કહ્યું કે છતાં પ્રતિક્રમણ થઈ શકતા નથી, એ જાગૃતિ છે આ એક. એટલે અહીંયા કહેવાનું અમારે કે આ ભોગભૂને ગાવતા શબ્દ આપણને ના હોય અને શોભે પણ નહીં, પણ છતાં રસ ત્યાં બહુ સંભાળવું પડે. એનું કારણ આ અક્રમ વિજ્ઞાન છે આખું. અક્રમ વિજ્ઞાન એટલું હકીકત સ્વરૂપે છે કે આવી આપણી દશામાં પાંચમા આરાની, કળિયુગની, મન વચન કાયાની, દેહની કર્મકૃત અવસ્થાઓની દશામાં અને એના બધા વ્યવહારોમાં અને એના વ્યવહારોના સંબંધોમાં અને સંબંધોમાં આવતા બધા અનુભવોમાં પણ આપણા આત્માનું અગૃહપણું, અવ્યાબાદપણું, અચ્યુતપણું, સૂક્ષ્માતિ સૂક્ષ્મપણું, નિર્લેપપણું, ટંકોત્કીર્ણપણું, અસંગપણું વગેરે વગેરે બહુ સારી રીતે આપણી ભજના સ્વરૂપે આપણે એના પૂતગલના કોન્ટેક્સમાં જ આપણે તે વખતે એના સ્વાદો ચખાયા હોય ત્યારે સમજાય. આ રસ ડિસ્ચાર્જ પૂતગલ, ડિસ્ચાર્જ અહંકારમાં, ડિસ્ચાર્જ ભ્રાંતિ કહેવાય, એ બધું છે. અને ભ્રાંતિ શબ્દ ના વાપરીએ, ડિસ્ચાર્જ અહંકાર છે. એટલે છતાં પણ આપણે ચેતવણી રહેવા માટે વાપરવા. કારણ કે પ્રતિક્રમણ જે છે
એ પોતાના બધા જ મન વચન કાયા અને પૂતગલના વ્યવહારો માટે દાદા ભગવાને શૂટ ઓન સાઇટ કહ્યું. કોઈ કે અમારે આટલા થાય છે, કોઈ કે અમારે આટલા થાય છે, કોઈ કે અમારે આટલા થાય છે, કોઈને કે આમ થાય છે, આપતમાણ આવ્યું છે 200, 100, 200, કોઈ 500 પ્રકાર વગેરે. આખી પ્રતિક્રમણ એ ગણતરીની સંખ્યા નથી. શૂટ ઓન સાઇટ એ ગણતરીથી નથી. એ ઉપયોગ, શુદ્ધ ઉપયોગની નિરંતરની જાગૃતિ માટેનું છે. પણ એવું તો રહી શકવું બહુ મુશ્કેલ છે. આગળ શર્મિષ્ઠાબેનના પ્રશ્નોમાં પણ એવી જ વાત આવી ગઈ હતી. રાગ, દ્વેષ, વિષય, કશાય, કપટ, મોહ વગેરે વગેરે. તે શારદાબેન સમજાયું? તો તમારા માજી એટલા રૂજુ, સરળ અને દાદાની પછી અનુપમ રાજીપો પૂરી, કૃપા પૂરી અને કરુણા વરસાઈ ગયેલા એવા હતા. જુઓ, અભણ માજી જે વિધિ બોલતા અને એમની વિધિ આપણે ના સમજી શકીએ, એમનો શુદ્ધ ઉપયોગ ને એ બધું સમજવાની બહુ કોઈની ગજુ નથી. પણ તમે બધા સમજ્યા, કુટુંબના બધા જ, અને માજીને તો બધો બહુ સારી રીતે એમની ઉજવણી પણ કરી, ઉત્સવથી સારી રીતે. ખરું? અત્યારે આ સુનિલ તમારો વાલો અહીંયા બેઠો છે, એ હજારે ગળગળો થઈ જાય છે. ચાલો આગળ જઈએ કે દીપક આનંદજી? ભરત દોશી, સિલ્વા, નોર્થ કેરોલિના. દર્શન મોહનીનું દ્રવ્ય કર્મ અને દર્શનાવરણીનું દ્રવ્ય કર્મ, આ બંનેમાં દર્શન શબ્દ વપરાયો છે. આમ તો દર્શન એટલે સામાન્ય અવલોકન એમ થાય છે, જ્યારે દર્શન મોહનીયમાં દર્શન એટલે તત્વ શ્રદ્ધા એમ થાય છે. ક્વેશ્ચન છે. આ બંને શબ્દોની વધારે સમજણ આપશો જી. ભરત દોશીજી, દર્શન મોહનીય નું દ્રવ્ય કર્મ એ દ્રવ્ય દર્શન આવરણીથી છે. એટલે બે જુદું નથી, એ જુદું નથી, પરંતુ એ વ્યવહારની અશુદ્ધતાને કારણે, મનવાળીને કારણે લેવલે આપણી દર્શનની અશુદ્ધિ, વ્યવહારની અશુદ્ધિને કારણે જે છે તે આ છે ત્યાં આગળ. એટલે એને આ પ્રમાણે કહ્યું છે. એ બંનેમાં દર્શન શબ્દ તમે કયો ઉપયોગ થયો છે એટલે એવું સમજવાની કંઈ જરૂર નથી. સામાન્ય અવલોકન તમે કહે છે એમ છે જ નહીં, આ એમ છે જ નહીં. અને તમે દર્શન મોહિનીમાં દર્શન એટલે તત્વશુદ્ધ એવું નથી. આ બંને જ આખું અપેક્ષા એ છે. આપણા અંદર આવરણીય આવરણો છે, જે જ્ઞાન દર્શનને આવરણ કરનારા, જ્ઞાનના જ્ઞાન આવરણીય અને દર્શનના દર્શન આવરણીય, જે અંતસ્કરણના ચશ્મા રૂપે, અંતસ્કરણની દ્રષ્ટિ રૂપે કામ કરે છે તે રીતે છે. તે રીતે તમે કહો તો દર્શન બરોબર છે, પરંતુ તે અશુદ્ધ વ્યવહારથી કહેવાય. અને આ તો વિતરાગોની નઈ ભાષામાં બહુ એનો બહુ જુદો અર્થ થાય છે. ભરત દોશીજી, એટલે આટલું ઝીણું કાંતવાની કંઈ જરૂર નથી. આપણે ભેદ વિજ્ઞાનમાં આપ સમજી જ ગયા હશો કે દ્રવ્ય કર્મ એ અંતસ્કરણના ચશ્મા છે. દ્રવ્ય કર્મ એ અંતઃકરણની દ્રષ્ટિ છે. હવે ચશ્મા છે ને દ્રષ્ટિ છે, કયું તે આ આવરણીય, અને એના કારણે રૂંધાયેલી તો હોય જ. એટલે જ્ઞાન પ્રકાશે રૂંધાયેલો હોય, દર્શન પ્રકાશ પણ રૂંધાયેલો હોય. આપણે આપણી શક્તિઓ એ પણ રૂંધાયેલી જ હોય. આપણું
અનંત સુખ ચાખ્યું છે છતાં પણ એ આખું રોકાયેલું હોય, રોકનાર ઊભા છે બધા, આવું બધું છે. એ રીતે એ અંતસ્કરણમાં આવું કહેવામાં આવ્યું છે. ભરતભાઈ બરોબર છે? સમજાય છે કે કંઈ પૂછવું છે? પૂછો દીપકાનંદ સ્વામીજી. સમજાય ગયું કીધું. તો આગળ જવું. હા દાદાજી. નેક્સ્ટ दूसरा प्रश्न. नेक्स्ट क्वेश्चन. नरेश मेहता, कैलिफोर्निया, फ्रॉम समेत शिखर DVD. સમેત શિખરજી ડીવીડીનો સત્સંગ નીકળ્યો તેની DVD. બોલવાનું એ ગેરહાજર અને ના બોલવાનું એ ગેરહાજરપણે બોલવાનું. આ હાજર એટલે સૈદ્ધાંતિક. આ સત્સંગ સમજાવશો જી. આ એક આખું વાક્ય નીકળી ગયું તો અમારું. સુનિલ સાંભળજો, બધા ધ્યાનથી સાંભળજો ફરીથી. બોલવાનું એ ગેરહાજર અને ના બોલવાનું એ ગેરહાજરપણે બોલવાનું. ગેરહાજરપણે બોલવાનું અને બોલવાનું એ ગેરહાજર એટલે બોલવું પડે. ગમે તેવા સંજોગો હોય, ગમે તેટલું પરિણામ બોલાવ્યું હોય તો પણ એમાં મૌન ઉત્તમ ઉપાય છે. મૌન ઉત્તમ ઉપાય છે કે જેથી આપણું સૈદ્ધાંતિક હાજરીપણે આપણું હાજર રહી શકીએ. ના બોલવું એ ગેરહાજરપણે બોલવાનું એટલે એ બોલવા પડે આપણે નથી, એટલે આપણે બોલવા પડે નથી એવા આપણે હાજર રહ્યા, એટલે સિદ્ધાંતની પડે આપણી હાજરી રહી. પણ આ બોલવાના બધા ગુનાઓમાંથી છૂટી ગયા. અહીંયા આગળ બોલવું એ સિંગલ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે. બે રીતે સચવાઈ જાય છે. દીપક આનંદજી કંઈક ભૂલ હોય તો બતાવો. હે ના કંઈક ભૂલ હોય કહેજો. હા બહુ થોડું પછી. નરેશ મહેતા શું કહે છે? તો આગળ જવું. હેમા ભટ્ટ, તમારો પ્રશ્ન લઉં. દાદાજી શૈલેષભાઈ વકીલ પૂછે છે કે થોડોક વિસ્તાર કરશો આપ? થોડો બોલવાનું એટલે કે બોલવાનું એ સિંગલ ગુનો છે. એ વ્યવહારમાં આપણી વાણી એ ટેપ રેકોર્ડ છે. એ અનુભવ ખુલ્લો થવા માટે આપણા જાગ્રતપણે વાણી સંયમિત રહે એના માટે છે. અને એ સંયમિત રહેવામાં આપણે પરમાર્થ આપણો સચવાય એવી રીતે એ ગુનામાં ના પડાય એવી રીતે બોલવાની બાબતમાં રહેવાનું. બોલવાની બાબતમાં એટલે આ લુલીની હાલતી બાબતમાં. હવે હાલતી લુલીની બાબતમાં એટલે કે લુલી હાલતી છે એટલે બધા વ્યવહારમાં બોલાઈ જાય છે. એટલે એ વ્યવહારમાં હવે વ્યવહારમાં ના બોલાય ને અંદર ના બોલાય એ બેમાં ફેર છે પાછો. એટલે એને અંદરમાં ના લઈ જશો. આ તો સ્થૂળ વાણીની વાત છે, એટલે કે સૂક્ષ્મ જ છે, પરંતુ એ રેકોર્ડ કરી શકાય છે એટલે એને સ્થૂળ કહી છે. એટલે સૂક્ષ્મ સ્થૂળ કહી છે. સૂક્ષ્મ વાણી પણ સ્થૂળ સ્વરૂપ રેકોર્ડ થાય માટે. પણ અંતરની વાચા એ પોતે અંતરવાચાની સીડી પોતે જ ઉતારીને બહાર પાડીને આપે તો જે થાય, કોઈને સાંભળી શકે નહીં તો નહીં. પછી એને બહાર આપવું તો પડે છે. એ તો પોતાની અંદર જાય. દીપક આનંદજી અંદર રાખી મૂકે છે એવી રીતે ઘણી વખતે માગવું પડે છે કે અમને કરી આપો ને, તો કે હું ડાઉનલોડ કરીને કરી આલીશ કે છે. શૈલેષાનંદજી સાહેબ કંઈ સાંભળો છો કે નહીં? અને ના બોલવું એ ડબલ ગુનો છે. એ આપણો રિલેટિવ રિયલ મનાવવાના સંજોગો ઊભા થાય ત્યાં આગળ એ માનવાનું રહે જ નહીં.
અને આપણું રિયલ સચવાઈ જાય એટલા જ પ્રકારની વાણી બોલાય, એ સિવાયની ના બોલાય, એટલા સિવાયની ના બોલાય. અને જો બોલાઈ ગઈ તો ના બોલવું, પણ ના બોલાયું તે ડબલ ગુનો થઈ જાય. શૈલેષાનંદજી, આપે સાંભળ્યું? આપ શૈલેષાનંદ સ્વામીજી છો? વિદ્યાભાઈ રહ્યા છે? હવે આગળ જઈએ. હેમાબેન ભટ્ટ, ન્યૂ જર્સી. રેફરન્સ લેન્કેસ્ટર, સોનલબેન બિપિનભાઈ પટેલ્સ હાઉસ. ત્યાં સત્સંગમાં અમારું નિકૃતિ વાક્ય તે છે કે ઉડતા પરમાણુને આત્મા વાંચે છે. આ શરીરમાં બધા બહુ આપણે બહારમાં દેખાય છે ને અંદર દેખાતું નથી કશું. ઉડતા પરમાણુને આત્મા વાંચે છે અને તેમાં પોતે ના ભળે તો નિર્વિકલ્પ દશા ઊભી થાય. આ અંતરની વાત છે, અંતર અવલોકનની વાત છે આખી. આપણી અંદર પૂતગલ ડિસ્ચાર્જ ભાવે અવસ્થાએ પરિવર્તનશીલ છે. મનથી, વાણીથી અંતરવાચા વાચા સ્વરૂપ, અને કાયાથી અંતઃકરણથી ને બાહ્યકરણથી, બધી જ રીતે. પરંતુ બાહ્યકરણનો ભાગ બાજુ રાખીએ, આપણે અંતઃકરણની વાત કરીએ ત્યારે ત્યાં આગળ આખું આવે છે. હવે દાદા ભગવાને કહ્યું છે કે અમારા મહાત્માઓ નિર્વિકલ્પ દશામાં સમાધિમાં છે. આ એક એન્કરેજમેન્ટ સ્ટેટ છે આખું. આ ખાસ સમજવું જોઈએ. પરંતુ દશા શબ્દ વપરાય છે ત્યારે બહુ ગંભીર બની જાય છે. નિર્વિકલ્પ સમાધિ કે છે એ પણ દશાનું પ્રમાણ જ છે, પણ એ નીચલા ધોરણના પ્રમાણો છે. સમાધિ એટલે કે આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત, સમાધિ. મનના સ્તરથી મુક્ત થયા પછી જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પ્રસ્થાપિત થતાં જ એ દશા સમાધિ સ્વરૂપ થઈ જાય છે. પણ ડિસ્ચાર્જ સ્વરૂપમાં મન હવે એ ડિસ્ચાર્જ સ્વરૂપ રહેતા આધિ સ્વરૂપના બધા તોફાનોમાં આપણે ફસાતા નથી. છતાં પણ જાગૃતિ એટલી બધી અંતરથી માગે ત્યારે આ દશાઓ ઉત્પન્ન થાય નિર્વિકલ્પની. એ દશા અને દશાના અંશો થવા જેવી તેવી વાત નથી. નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા એટલે પોતાની આત્માની કલ્પ શક્તિએ કરીને અનંત શક્તિઓ છે એમાંની પોતાનો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ જે મૂળ તત્વ સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે, શુદ્ધાત્માએ મૂળ તત્વ સ્વરૂપે, મૂળ કલ્પ સ્વરૂપ વૃક્ષ સ્વરૂપ છે. કલ્પ વૃક્ષ એટલે પોતે જ પોતામાં પોતાના સ્વભાવથી, પોતાના સ્વભાવની પરિમણશીલ ગુણોના ક્રિયાઓથી પોતા વડે પોતામાં પોતા સ્વરૂપે પરિણમિત થતો જતો જાય છે. અને એ અદ્ભુત છે. આ હકીકતમાં તો મહાત્માઓ બીજા જ દિવસે જીતેન્દ્રિય જીન દશા પ્રાપ્ત કરે છે ત્યારથી આવે છે, પરંતુ જીતેન્દ્રિય જીન દશા સમજવા જેવી છે. જીતેન્દ્રિયમાં ઇન્દ્રિય શબ્દ વાપર્યો છે. ઇન્દ્રિયમાં તો બધું આવી ગયું આખું, એટલે વિસ્તાર તો ઘણો મોટો છે. એટલે આ વિજ્ઞાન છે આખું. એટલે એને કહ્યું આ તો અક્રમ પ્રાપ્તિ છે. પરંતુ વિજ્ઞાન એ મન વાણી ને કાયાના ડિસ્ચાર્જ સ્વરૂપ બાકીના ભાગમાં પોતાના આત્મજ્ઞાન પ્રાપ્ત થયાનું, પોતાની સમાધિ દશા પ્રાપ્ત થયાનું એ જ્ઞાન પોતાના મન વાણીને કાયાના બધા જ વ્યવહારોના અંતરબાહ્ય સ્વરૂપના સંબંધો સ્વરૂપના બધી રીતે પોતાના કેન્દ્ર
વર્તી ઉદ્ભવ સ્થાનથી માંડીને બહાર બધું ફેલાયેલું છે, બધામાં એ કેન્દ્રિત રહ્યા કરતો હોય એ નિર્વિકલ્પ દશા. કેન્દ્રિત સેન્ટર સાથે સર્કલમાં બધું સારી રીતે, સર્કલ તો જ શોભામાન રહે છે જો સેન્ટર સાબુત છે તો. શું કહો છો દીપકાનંદ સ્વામીજી, આપ શું કહો છો? બરાબર છે દાદાજી. તો હેમાબેન શું કહે છે? તો આગળ જવું. હા દાદા. એટલે દાદાએ જે એન્કરેજમેન્ટ આપ્યું છે આપણે એની રમમાણતા ભલે રહે આપણને, પરંતુ જાગૃતિ સ્વરૂપ બહુ જરૂર છે આપણું પોતાના માટેનું. એને પરમ અર્થીય ગાંભીર્ય સ્વરૂપ કહ્યું, સચ્ચિદાનંદ સ્વરૂપનું. શું કહ્યું? સચ્ચિદાનંદ સ્વરૂપનું, પોતાના અંતરના સચ્ચિદાનંદ સ્વરૂપના આનંદ સાથે ઉદાસીન દશા, એમાંથી પરિણામ થતી જતી જાય ઉદાસીન દશા. અને મહાત્માઓને એના અંશો ચાખવાના મળે જ, અંશો ચખાય જ. પણ પૂતગલોમાં જો જ્યાં સુધી આમ તેમ ગોથા ખાયા કરે તે મજા નહીં આવે, એ નહીં. એટલે ત્યાં આગળ પુરુષાર્થ અને પુરુષાર્થના અંગે પુરુષાર્થના કારણે ઉત્પન્ન થતી જાગૃતિ અને જાગૃત દશા અને એનું પ્રમાણ એ જોઈએ હવે તેવા સ્થાયી આપણને પરિણામો આપી શકે, અંશે કરીને પણ. જે મિનિટ ટકે સમય ટકે એવી રીતે મળતા નથી. એટલે પૂરું એક 8 મિનિટનું જેનું કહે છે શરૂઆતનું ગુણસારની શરૂઆત, આજે બાંધે બારે 10 મિનિટની કહી, એ 10 મિનિટ આજે કોઈ બહુ એ મુશ્કેલ છે. એટલા માટે કહ્યું શુદ્ધ ઉપયોગ બહુ અગત્યની વસ્તુ છે. શુદ્ધ ઉપયોગ. હેમાબેન આગળ જઈએ. ત્યાં અવાજ સંભળાય છે? હા દાદાજી, બહુ સરસ. નેક્સ્ટ, શોભુ પ્રકાશ, ફોન્ટાના, કેલિફોર્નિયા. શોભુબેન આવી છે કે? હા કહ્યું દાદાજી. તે શોભનામાંથી શોભુ કેમ નહીં થઈ ગઈ? સારું, ચાલો. દાદાજી, યથાર્થ પ્રતિક્રમણ કેવી રીતે કરવું તે સમજાવશો જી? વિનય ને પરમ વિનય સમજાવશો જી? આ શોભનાબેનજી, આમાં યથાર્થ પ્રતિક્રમણ કેવી રીતે કરવું તે કહું તમને. કે આપણે શોભના સાથે આટલી નિકટતાથી રહ્યા છીએ. એ પ્રકાશભાઈની શોભના એમના સાસુ સસરાની નિશ્રામાં ને બધી ત્યાં સાથે રહે છે. એમના છોકરાઓ સાથે રહે છે. છોકરાઓ વહાલા પ્યારા ગણ્યા છે. છોકરાઓને લીધે એમને આમ તેમ રહ્યા કરે છે. એમને પણ રહેવું પડે છે તમારે શોભના જોડે જ. એનાથી બહાર નીકળી કોઈમાં પેંઠા હોય અને બધા શોભનાનો બધા થવા માંડતા હોય એવું કોઈ બન્યું નથી. કોઈના માટે બન્યું નથી. એ શોભનાના મન વાણીને કાયાની જોગ્રાફી બુકની બહાર તમે નીકળી શકતા નથી. પરંતુ તમે બધા એક્સટેન્ડ ને સ્પ્રેડ બહુ થઈ શકો છો. એટલે જે એક્સટેન્શન અને સ્પ્રેડનો ભાગ છે એમાં એ એક્સટેન્શન ને સ્પ્રેડ બધો આખો સંકોચાતો જાય અને શોભનાબેન સાથે આવી પડો એવું કરવા માટે એ બધી ભૂલો છે એ દેખાવી જોઈએ બેન. અને ભૂલ દેખાય ને એમાં તો પેલું 50% પ્રતિક્રમણ તો ત્યાં થતું નથી, પણ એ પ્રતિક્રમણની શરૂઆત થઈ જાય છે. અને બાકીનું તો ઔપચારિક તો નથી જ, પરંતુ વિધિ છે એક આખી.
એટલે વિધિપૂર્વક એ આખું એમાંથી પસાર થઈએ તો એ દેખાયેલી ભૂલ તરત જ ત્યાંથી નીકળે. અને એ શોભનાબેનનું આખું શોભનાબેન સાથે જ રહેવાનું તમારું સાથે પણ હોવાથી એટલે એમાં તમને અંદરની બધી ભૂલો પછી દેખા. આ તો બહારની તો બધી ભૂલો તો બહુ ભંડાર છે. શોભનાબેન આપણે સાક્ષાત દેહ પરમાત્મા દેહધારી પરમાત્મા પ્રાપ્ત થયા અને એમને જોયા, દર્શન કર્યા, રાખ્યું, પણ એને એ પ્રમાણે રહેવું સહેલું નથી. સંજોગ ને સંજોગોના પ્રમાણમાં ને સામાજિક સંબંધના પ્રમાણમાં રહેવું અને એમાં રહીને આ પ્રમાણે રહેવું કેવી રીતે બની શકે? બનવું મુશ્કેલ છે. એટલે એમાં ગમે તેવા શર્મીના સોદાઓ હોય છતાં આપણું એક ને અનન્યપણું અંદરથી રાખવાનું છે. એને તો ક્યાંય આચાવી ના જ જોઈએ. એટલું જો રહે તો તમે ઘણું સારું. ના રહે એ બધામાં પ્રતિક્રમણ કરવું જ પડે. બધી ભૂલો બહુ કહેવાય. અને ત્યાં આગળ આપણે અંદર વિનય અને વિનયના લક્ષણો અને ગુણ એ આ શોભનાબેનની મન વાણીને કાયારૂપી પૂદગલ પરમાણુઓની જેને જળ કહીએ છીએ વેદાંતમાં, એ જમીનની ભૂમિમાં એને ભૂમિ જ કહેવાય, ક્ષેત્ર જ કહેવાય. એ પાંગરતા નથી. એ વિનયના લક્ષણો પાંગરવા જોઈએ. સદવિવેક જેને કહીએ છીએ કે મારું હિત સામા ને મારું હિત સામા નહીં, એ સતત રહ્યા કરતો હોય એની પછી વિનયનું આગળ આવે. આ બધું બહુ છે. અને વિનય ખુલ્લો થતાં થતાં આપણે એ શોભનાબેનમાં જ આપણે વિનય એટલો સુંદર આવી જાય કે એ બહાર ફેલાયેલા શોભનાબેન બધા સાથે જ્યાં જ્યાં ફેલાયા છે ત્યાં બધા સાથે એવી જ રીતે એવા વિનયથી હોય તો એમનું અંદરનું યથાર્થ સચવાય. ના સચવાય તો પ્રતિક્રમણો હોવા જ ઘટે બધાના. બહારનાથી નીચે આવીને અંદર પોતા પર આવી જાઓ. આ તો બહુ મોટો પ્રોસેસ છે. આ શૂટ ઓન સાઇટ અમથું દાદાએ નથી કહ્યું. શોભુબેન અને પરમ વિનય એ દાદાનું એક અને અનન્યપણું આપણું અંદરથી અખંડિતપણે સચવાતું જતું જાય. ત્યાં આગળ પરમ વિનય ખીલતું જતું જશે. ત્યાં સિવાય નહીં ખીલે. એટલે એ પરમ વિનય એ મન વચન કાયારૂપી શોભીબેનના મન વચન કાયા છે તે આગળ એમના પ્રતિ તમે પરમ વિનય સ્વરૂપ થયા ત્યારે તમે અંદર દાદા ભગવાન સ્વરૂપ તમારું કોઈ ખીલવણી થાય અને ત્યારે બધા જોડે તમારે એ પ્રમાણે રહેવાય. બાકી ના રહો. એટલે તમે જ બધા જો તમે અનુભવી કરી શકશો. તમે જ અનુભવી શકશો. આ બધા ઘણા બધા છે. સ્થૂલ સૂક્ષ્મ અને કારણથી. એમાં સૂક્ષ્મમાં પ્રવેશી ચૂકેલા પણ એ સૂક્ષ્મમાંથી પ્રગતિ કરવી બહુ મુશ્કેલ છે. કારણ કે સૂક્ષ્મ પોતે જ આખું સ્થૂલ સૂક્ષ્મ અને કારણના સ્વરૂપોથી છે. એના પગથિયાં એક એક પગથિયું ચડવું એને બહુ જ એ માગે છે. બહુ જ પ્રતિક્રમણો માગે છે. આ ત્રણમાં જ તે હજુ સ્થૂલ એમાં પાછું પગથિયાં માગીને પડીએ ચડીએ એવું ચાલ્યા જ કરે. આ તો અક્રમ માર્ગ છે. તે અક્રમ છે, અદ્ભુત છે. પરંતુ આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા ધર્મ તપ એ કેવળ જ્ઞાન સ્વરૂપી એ સંભાળી રાખવા સ્વરૂપ. ના સંભાળવા દે બધા જ વ્યવહારની અવસ્થાઓમાં એ બધું ભૂલો પ્રતિક્રમણો માગે જ છે આપણને. શુભબેન સમજાયું? સાચું કહો છો? મને નથી સંભળાયું એમનો અવાજ. હા બોલ્યા. એ શુભબેન બોલ્યા? હા ચાલો તો માપ જાઓ. આગળ જઈએ અમે. રીટા રમેશ પટેલ, કેલિફોર્નિયા. ચિત્ત શુદ્ધિ કોને કહેવાય અને તે ખબર કેવી રીતે પડે? ચિત્ત શુદ્ધિ એ વ્યવહાર શુદ્ધિ સાથે દર્શન શુદ્ધિ થાય ત્યારે એને કહેવાય.
વ્યવહાર શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગપૂર્વક ડિસ્ચાર્જમાં ખાલી થતો વ્યવહાર, ડિસ્ચાર્જ સ્વરૂપે ખાલી જેટલો જે રીતે અશુદ્ધિ ભાગ નીકળી જાય એ બાકી અશુદ્ધિ ભાગ નીકળી ગયેલા ભાગ પછીનો રહ્યો, બાકીનો મન વાણીને કાયાનો વ્યવહાર સ્વરૂપ મન વાણી કાયા એ આખા આપણને આપણા જ્ઞાન દર્શન સ્વરૂપી દર્શન શુદ્ધિથી આપણા જ્ઞાન સ્વરૂપ પ્રકાશમાન થતાં જ એ શુદ્ધ ઉપયોગના દર્શન સ્વરૂપથી એ મન વચન કાયાના બાકીના રહેલા જે કુદરતીપણાના મન વચન કાયા રહે એટલા અંશે એમાં આપણને સામાન્ય ઉપયોગથી બીજા બધા વ્યવહારમાં રાખે, કોઈ વ્યવહારમાં આપણને ગોથું નહીં ખાવા દે. રીટાબેન, આ બધું વિજ્ઞાન છે અને વિજ્ઞાન બધું વિજ્ઞાનથી આખી સમજ આપણે કેળવી લઈએ તો સહેજા સહેજ અંદર આપણને રહે. આ બધું જ જ્ઞાન અને દર્શનનું યુગપત એટલે એક સાથે સાથે હોવાપણું એને એવી રીતે કહેવામાં આવે છે. એટલે શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન પ્રાપ્ત થયું છતાંય રહી શકાય નહીં. એમાં એ શુદ્ધિકરણનું વ્યવહારની શુદ્ધિકરણ થયા કરે છે. એ આખો પ્રોસેસ આજ્ઞાય ધર્મ અને આજ્ઞાય તપથી છે. રીટાબેન સાંભળો છો? રીટા, રમેશ પટેલ, રમેશ આયા છે? નથી આ? ના, તો કેલિફોર્નિયાની વાત કરું છું. તો શું આ કયા રીટાબેન છે? કેલિફોર્નિયા લખ્યું, કેલિફોર્નિયા. અચ્છા, તો આ કઈના છે? ઉષાબેનના ફ્રેન્ડ છે. ઉષાબેન પ્રદીપભાઈ એમના ફ્રેન્ડ છે અને અહીંયા આપતપુત્રો સાથે સત્સંગ કર્યો હતો. એ ખાલી સત્સંગમાં જ છે? હા દાદા. તો આ ગંભીર વાત ના પકડાય એમનાથી. તો એમના માટે આ ચિત્ત શુદ્ધિનો એ શબ્દ પણ વાપરવો બહુ સારો ના કહેવાય. અને જો એ નરેશભાઈના ઉષાબેન એ વાત કરતા હોય જૈન તરીકે તો ત્યાં આગળ બધું આગળના કૂદકા થાય કહેવાય બહુ. એટલે વ્યવહારથી બધું ઠીક છે, એમાં ચિત્ત શુદ્ધિ ના થાય કોઈ દિવસ ના થાય. પુણ્ય પાપનો માર્ગ છે તો આખો. ચાલો આગળ જઈએ કે પ્રણવ અમીન વર્જિનિયા. નરસિંહ મહેતાએ પ્રથમ પુરુષ એક વચનમાં એમ ગાયું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. કવિરાજના પદમાં તૃતીય પુરુષ વચનમાં આમ ગવાયું છે કે સમૂહ જગત પુણ્યોદય જાગી જોવા અવતાર, જ્ઞાની વિક્રમ ટોચ ઐશ્વર્ય હાહાકાર, ભગવાન જગાડનાર તે પ્રગટ મોક્ષધામ, કલ્પાતીત અવતાર પુણ્યોદય કામકાઢ. નરસિંહ મહેતાએ એક વચનમાં કહ્યું છે તે અનેકત્વ વચનવાળો વ્યવહાર એમાં એમને જાગીને પોતાને એકમાં પહોંચવા માટેનું આ કહ્યું છે, બીજું કશું નથી. કહ્યું છે એક વચનમાં એમને પહોંચવું છે એક માટે, બહુની સંખ્યામાંથી. જાગીને જોઉં તો જગત દિશે નહીં.
એટલે આ ચિત્તની ચમત્કારની ભૂમિકાઓ છે બધી. એટલે નરસિંહ માતાનું ત્યાં આગળ છે આખું. અને કવિરાજના પદમાં જે છે બહુવચનમાં કે છે, એક વચન બહુવચન એમને એમની ભાષામાં લખ્યું છે પ્રણવભાઈએ. એ અમારી જોડે મળશે ત્યારે એમને ખુલાસો કરીશું. એક વચન શું બહુવચન શું બહુ સમજવા જેવું છે. હંમેશા શબ્દ બહાર પડે એમાં એ શબ્દ સ્યાદવાદ સ્વરૂપે જ હોવો ઘટે. એમાં એક વચન બહુ વચન થતું નથી. એટલે આમાં પેલા રૂપોના પ્રમાણમાં બોલે છે એ પ્રમાણે ના હોવાય. અને પુરુષ શબ્દ વપરાય પણ નહીં એમાં. એટલે વ્યવહારથી એ પુરુષ શબ્દ વ્યવહારમાં લઈ ગયા છે પ્રણવભાઈ તમે. પરંતુ કવિરાજના પદમાં છે અદ્ભુત લાઈનો છે. સમૂહ જગત પુણ્યોદય જાગી જોવા અવતાર. એ કોને કહ્યું કે આ કાળમાં વિશ્વના બધા ધર્મો અવતારની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે અવતારી પુરુષની અપેક્ષા રાખી રહ્યા છે. અને એના કારણે આ ખાલી એક ઉદ્ગાર નીકળી ગયા છે એમના, સમૂહ જગત પુણ્યોદય. એટલે આ એટલો બધો આખો જગતનો સમૂહ સ્વરૂપનો પુણ્યોદય એટલો જાગ્યો છે કે બધાએ પોતે આળસમાંથી જાગીને આ અવતાર જોવા જેવો જાગ્યો છે. જ્ઞાની વિક્રમ ટોચ ઐશ્વર્ય હારાકાર. આ એવા જ્ઞાની પાક્યા છે કે ટોચ ઉપરના છે એવા વિક્રમ જ્ઞાની. અને એટલું બધું ઐશ્વર્ય છે એમનું, હાહાકાર. ભગવાન જગાડનાર તે પ્રગટ મોક્ષધામ. એ આજે ભગવાન સાક્ષાત જગાડી શકે છે દરેકમાં રહે. અને એ એવા સજીવન મૂર્તિ સ્વરૂપ મોક્ષધામ છે. એ તો પ્રગટ સાક્ષાત્કાર લખ્યું છે. શું? મોક્ષધામ એટલે પ્રત્યક્ષ. તો કવિરાજને અંદર પ્રાસ મૂકવો પડે. કલ્પાતીત અવતાર પુણ્યોદય કામકાળ. આ બધા કાળચક્રના કલ્પ સ્વરૂપ કાળચક્રના બધા કાળચક્રોથી પડ એવો અવતાર. પુણ્યોદય કામકાળ. જે પુણ્યોદય કામ કાઢી લો એટલે બધું એ તો અલૌકિક સ્વરૂપે ગાયું છે. એટલે આ બેનું કંઈક મેળ પડે એવું નથી. સમજ્યા? હા. પ્રણવભાઈ છો કે ત્યાં આગળ? તમને સંભળાયું? વધારે ખુલાસો કરવો હોય તો પછી કરીશું. તો હે અમે પણ નરસિંહ મહેતાનું બધું ગાઈએ છીએ, પણ અમે ફાઇલ સ્વરૂપે લઈએ છીએ. પ્રણવજી શું કહ્યું? બધું જ. તો હવે બધા પ્રશ્નો તો થઈ ગયા દીપકાનંદ સ્વામીજી. કંઈ તમે એક્સટેન્શન કરવાના છો? હર્ષ આવ્યો છે અમારો, હર્ષ. તો એને બોલાવો તો એની જોડે થોડી વાર્તાલાપ કરી અમે આશીર્વાદ આપીએ અમારા દીકરાને. તમે આવો અહીંયા આગળ, દેખાવો ત્યાં આગળ. પહેલાં દેખાશે તમારે ત્યાં પેલી નાની નાની દેખાશે. ના તમે નહીં, બેસતો તો જ દેખાશે મારી જોડે. મને પજવવાનો નહીં, નજીક એ પેલામ નહીં આવે, પેલામ પડવું પડશે. આમ આમ આ બાજુ મોડું. હર્ષ એના બાને બહુ ઈચ્છા છે હર્ષને જોવાની. ઓ તમારા વાલા બા દીપકાનંદ સ્વામીજી તમારો બહુ પક્ષ ખેંચે છે. દાદાજી એક આપની ગડગાય અને એમનો પ્રેમ બંને કામનું છે ને.
અમારે તો કડક વચનો નીકળે ને થોડાક. એમાં પ્રેમ એટલો જ હોય છે પણ દાદાજી. તો આ નીચે લખે છે પ્રણવ અમીન કે તો હે દાદાશ્રી, જો જાગીને જોતા જગત ના દેખાય અને સમૂહ જગતના પુણ્યોથી જાગીને આ અવતાર જોઈ શકાય તો જગતના બંને રેફરન્સીસ સમજાવશો જી. એ તો મેં એમને કહ્યું. પેલું વ્યવહારમાં ભક્તિ માર્ગમાં છે, ભગવાનના ભક્તના ભક્તિ માર્ગ તરીકે, અને અહીંયા આગળ ભગવાન સ્વરૂપ પામેલાને માટે, ભગવાન સ્વરૂપ પામેલાને માટે એ ભગવાન અને ભક્ત એ નોખા છે જ નહીં. એટલે ભક્તિ તો એનું અંગ છે, જ્ઞાન ભક્તિનું અંગ છે. એવી રીતે અને નરસિંહ મહેતા ગાય છે તે આવી રીતે એ પરોક્ષતા છે અહીંયા ત્યાં આગળ, અને બીજામાં પ્રત્યક્ષતા છે. આટલો ફેર છે. એટલે પરોક્ષતા પ્રત્યક્ષતા. પ્રણવભાઈ સમજ્યા? અમારા હર્ષભાઈ આવે છે? શર્માશો નહીં હર્ષભાઈ? ઓ રમે છે બધા જોડે. મહાત્માઓ, તમને સંતોષ થયો બધાને? મને તમારાથી દૂર ના રાખશો. રાખવા હોય તો નહીં રહી શકો. અને આશીર્વાદ આપતા રહેજો. અહીંયા મહાત્માઓને મનરવાના જય સચ્ચિદાનંદ. આપણે બધા મહાત્માઓ અહીંયા જે એટલે ભેગા. જો અહીંયા ઉત્તમ ચંદ મહેતા છે, રામમોહન પરિવાર પૂરો છે, અમારા સુનિલભાઈ અને બધા સાથે, એમના બધા સાથે, શારદાબેન ધીરુભાઈ સમજ્યા, પછી આપતા પુત્રો છે અને થોડા મહાત્માઓ છે. એટલે અમે અમારી આ વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનની ઉપરની રૂમમાંથી આ તમારી જોડે આ ટેલિકોન્ફરન્સથી સત્સંગ કરીએ છીએ. તે સ્થળ છે એટલે બધા વધારે તો ના હોઈ શકે, પરંતુ અમારા સુનિલભાઈની 4 દીકરીઓ વાલી એ બહુ ઇન્ટરેસ્ટથી આ બધું એમને સાંભળી રહ્યા છે અને બહુ આનંદ આવ્યો છે એમને. એટલે બધા તમને સચ્ચિદાનંદ કહે છે. બોલો પહોંચ્યા? હા, બસ બસ, ખરા. જયકાર હો. દાદાજી ભારતીબેન કહે છે આશીર્વાદ આપો. હા, અરે બહુ ખૂબ આશીર્વાદ ભારતીબેન. આ સુરેશભાઈની મીનાય દેખાય છે, આ હેમાય દેખાય, આ બધા બ્રહ્મા બધા વિદ્યાબેન આ રહી બેઠી, આપણી રીટા જય સચ્ચિદાનંદ. રમેશ આવ્યા છે કે રમેશ? હા, વાહ વાહ, મજા આવી. વાહ, આ મીના મીના મીના, જય સચ્ચિદાનંદ. અરે વાહ 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 વાહ. હવે અમારા શિકાગોના મહાત્માઓ બરોબર, અને અમારા ડૉક્ટર આવ્યા, મુકેશ ડૉક્ટર મુકેશ. અને અમારી ક્યાં ગઈ ડૉક્ટર મુકેશની? મિતા મિત કઈ ગઈ? અરે રે, બાજુમાં મોહન લાગે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અરે આપતા પુત્રો, વાહ વાહ, કેવા પડો, વાહ વાહ બધા. જય મહેન્દ્રાનંદજી, જયમેશાનંદજી, શૈલેષાનંદજી, અને છેલ્લા પેલા ભૂપતભાઈ સાહેબ. અરે વાહ વાહ. હવે અમે ત્યાં હાજર જ થઈ ગયા તમારી જોડે.
દિલીપ ના દિલીપ નહીં તો આપણે એ આપણા હે કંચનભાઈ સાહેબ અને જોડે કોણ બેઠું છે? ચીમનભાઈ છે. અચ્છા, વાહ વાહ વાહ, અરે વાહ, તમે વાહ. આ દવે છે ને આવું એ ધીમંત? અરે ધીમંત, તું બોલતો જ નથી. તું અમારે રિસર્ચ નહીં મારી જોડે. રિસેવ છું, રિસેવો છું. હા, તો બોલતો કેમ નથી? જય સચ્ચિદાનંદ, બધાને ખૂબ આશીર્વાદ આવે. પેલો રમવા ગયો છે, રમવા દો આપણે, ચાલો રમવા ગયો છે. હવે અમારે એ સમય થયો છે 8:35 થઈ, એટલે અમને પણ આ જરાક પોટોબાને જરાક એની પૂજા કરવા દો. કઈને એને સચ્ચિદાનંદ કહેજો, બાનંદ દાદાના બહુ આશીર્વાદ છે એવું કહી દેજો. ખૂબ આશીર્વાદ. ચાલો, જય સચ્ચિદાનંદ.